જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો ગુજ્જુ પેસેન્જર. સ્વાગત છે શીખ મેરેજના પાર્ટ 2 વિડીયોમાં. તો અત્યારે હું સવારનો ટાઈમ છે, તૈયાર થઈ ગયો છું. મારા જીજે મને પાઘડી બાંધી નાખી છે, તો જોઈ શકો છો મારો લુક. ઘણા ટાઈમ પછી મેં પાઘડી બાંધી છે. તો હવે આપણે પાછા જઈશું અને આજે આપણે બારાત પણ જવાનું છે અને જે પણ એના સાથે હિસ્ટ્રી જોડાયેલ છે બીજા ફંક્શનનો એ પણ હું તમને કહીશ. અને તો હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ, બીજા બધા જતા રહેશે મારી સિસ્ટરની બધા. અને પાઘડી બાંધણ મેં તમને પહેલાં પણ કીધું એક ટાઈમ લાગી છે જે જો પ્રોપર રીતે બાંધી હોય તો આ બધા હવે લાડા તૈયાર થઈ ગયું છે અહીંયા. ને જે બારાત પહેલાં જે ફંક્શન કરવાના છે અહીંયા ફંક્શન કરી અને પછી અહીંયાથી રવાના થઈશું. તો આ પણ એક ફંક્શન જ છે જે કરાવે છે. અને જે લાડાના હાથમાં કિરપાન પકડેલી છે એને પંજાબીમાં કિરપાન કહે છે. અને બાકી હિન્દુ ધર્મમાં પણ આવી રીતે જે એક તલવાર પકડેલી હોય છે એ તલવાર પણ કહીએ છીએ આપણે. એક વાત કહી દઉં, હું આજકાલના જે છોકરાઓ કે અનવર છે, હું પોતે પણ જેમને કિરપાન પકડતા જ નથી આવડતી, ઘણા તો બસ એક બે પોઝ જ આવડે છે, એ ફોટો પડાવીએ છીએ પોઝમાં. પણ શસ્ત્રને કેવી રીતે પકડવું અને તેનું સત્કાર કેવી રીતે કરવું ઘણાને ખબર જ નહીં, મને પણ ખબર નથી. આ એક બીજો વિષય છે, પણ ક્યારેક એની વાત કરશું આપણે અને ભવિષ્યમાં હું શીખીને પણ તમને જણાવીશ. તો આ એક જે રસમ છે આમાં પણ 5 ચક્કર કે એટલા ફરવાનું હોય છે અને વચ્ચે જે કિરપાન લગાડેલી છે એના આજુબાજુ ફરે છે બધા. જૂના જમાનામાં ગીતો ગવાઈને ફરતા હતા ને અત્યારે ડીજે લગાડીને અહીંયા ફરે છે. અને સાથે સાથે પ્રસાદ વેચવામાં આવે છે. અને ઓલું જે ગુલાબી રંગી લાડાની પાછળ એ છાંટવામાં આવે છે. વાત કહીએ વરે કિરપાન હાથમાં કેમ પકડેલી હોય છે. જેમ સરવાલાની મેં વાત કરી હતી કે જંગલોમાં જતા હતા બારાત લઈને, ત્યારે જો લૂંટારા કે અફઘાનો લૂંટવા આવતા હતા અને હુમલો કરતા હતા ત્યારે તે વરને મારી પણ નાખતા હતા. ત્યારે તે વરને બચવા માટે પોતાના પાસે શસ્ત્ર રાખતો હતો, તેને કિરપાન કહેતા. જે બી શસ્ત્ર હોય એના પર તે સામનો કરી શકે એના માટે તે એક શસ્ત્ર રાખતો હતો. અને આજે એવું કંઈ હે નથી. પ્લસ એવું પણ માનવામાં આવે છે કે કોઈક લોકોને આપણા પાસે હોય કે આવું શસ્ત્ર હોય તો જે ઘણી શક્તિઓ જે આત્મા કે પ્રેત હોય એ બધા દૂર રહે છે આવા શસ્ત્રોથી, એમ પણ કહીને ઘણા અત્યારે આ રાખે છે. અને એક પરંપરા ચાલતી આવે છે એટલે પણ રાખતા આવે છે શરૂઆતથી. તો હવે આ જે દંડી કહેવામાં આવે છે, એક લાકડું છે અને પણ કાપવામાં આવશે, એ પણ એક રિવાજ જ છે શીખ ધર્મમાં, જે બારાત જવાથી પહેલાં કરવામાં આવે છે. તો આના પાસેની રસ્મ છે સુરમાં, જે ભવ્ય દ્વારા નાખવામાં આવે છે લાડાને. અને આ જે રસ્મ છે એ ઇસ્લામ ધર્મમાંથી આવી છે. એના પાછળ શું ઇતિહાસ છે, ઇસ્લામ ધર્મ પૈગંબર હઝરત મૂસા સાહેબ થઈ ગયા છે. હઝરત મૂસા સાહેબને કોહિતૂરની પહાડી ઉપર બેસીને જ્યારે બંદગી કરી હતી તો ઇસ્લામિક લોકો માને છે ભક્તિ કરતાં કરતાં એ અવસ્થા થઈ ગઈ હતી કે ભગવાનથી એકથી એક થઈ જાય છે. ત્યારે ખુદાએ પોતે છે એ દર્શાવવા માટે એક બીજળી મોકલી હતી. એ બીજળી એ પહાડના એક પથ્થર ઉપર પડી, જેથી એ પથ્થર રાખ થઈ ગયું. ત્યારથી એક રસ્મ ચાલુ થાય છે. પહાડની રાખને સ્વાહા પણ કહે છે. એ રાખ લઈને આંખમાં નાખવાથી નજર ન લાગે, ખરાબ બલાઓ આપણાથી દૂર રહે, જાદુ ટોણાનો અસર ના થાય, શૈતાન પણ આપણાથી કોઈ બગાડી ના શકે આપણું કંઈ, મોત તો પણ પડ્યું તો આપણે ડરાવી ના શકે. આ નજર ન લગાવવાનો કોન્સેપ્ટ ચાલુ થયો હતો, પણ ધીરે ધીરે આ પછી આપણે પણ ચાલુ કરી નાખ્યું. અને આજે આ રસમ એક આમ રસમ છે શીખ ધર્મમાં પણ, અને ભાભીઓ વડે આ રસમ કરવામાં આવે છે. તો પાછા આપણે હિસ્ટ્રીમાં બારાત નીકળી ગઈ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ. બારાત લઈને બધા જોઈ શકો છો, બાઈકો અને ગાડીઓ પણ જઈ રહી છે આપણા સાથે. તો આપણે પણ રેડી છીએ. અહીંયા માટી બહુ ઉડે છે અને એટલે થોડું મોઢા પર રૂમાલ બાંધેલું છે. તો આ રોડ તો તમે પહેલાં જ જોઈ લીધો હશે. આ રોડ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ અને આ લાડાની જીપ જઈ રહી છે, જોઈ શકો છો સામે. બારાતી જે આપણે લઈ જઈએ છીએ એના પાછળ પણ એક હિસ્ટ્રી છે, જે કહેવા જઈએ તો થોડું
ત્યાંથી લાગુ થયેલી છે ધીરે ધીરે. પણ અત્યારે બધા હસી ખુશીથી જાય છે, વાજતા ગાજતા, ચિલ્લાતા. આજના સમયમાં બારાત એક અહમ વિષય છે અને જે હું હિસ્ટ્રી કહી રહ્યો છું એ થોડી ખરાબ પણ લાગી શકે છે. પણ છેલ્લે હું તમને વિડીયોમાં કહીશ આ બધા શબ્દો કોના છે. મેં પણ ત્યાંથી જ હિસ્ટ્રી લીધી છે, તો કોઈને ખોટું મત લગાડતા. આ એક હિસ્ટ્રીનો પાર્ટ છે, ત્યાંથી પણ આપણે આ જે રસમ આવી છે એક ટાઈપની ત્યાંથી આવી શકે છે એવું કહી શકાય છે. તો એ જાણવામાં આપણે ફરીવાર એક પાછા જઈએ છીએ મુગલોના ટાઈમમાં. જ્યારે મુગલોને ખબર પડતી હતી કે કોઈ છોકરી, રાજાની છોકરી જુવાન થઈ ગઈ છે લગ્ન લાયક, તો ત્યારે તે મુગલો એમને ન્યોતો મોકલતો હતો કે તે તારી છોકરીના લગ્ન મારા શહેજાદા સાથે અથવા મારા સાથે કરી દે. જો તું નહીં કરે તો અમે તારા ઉપર ચડી આવશો અને કે તારી મારી નાખશો અને તારા જગ્યા ઉપર અમે રાજ કરીશું. ત્યારે તે રાજા થોડા ડરથી અને મુગલોનો રાજ ઘણો હોવાના કારણે તે ડરના કારણે જે ન્યોતો હતો એ કબૂલી લેતો અને તે છોકરીને વિદા કરી દેતો હતો એમના સાથે. કેમ કે ત્યારે મુગલો બહુ પાવરફુલ હતા, એ બધાને ખબર જ છે. ઉદાહરણ પણ છે જોધા અકબર. જોધાબાઈની ડોલી જે એમના પિતા ભગવાન દાસે ડરથી તેમને પરણાવ્યા હતા, કેમ કે મુગલો ત્યારે પાવરફુલ હતા. જ્યારે મુગલ બાદશાહને ખબર પડતી હતી કે સામેવાળો એને તો કબૂલ કર્યો છે, ત્યારે તે તેની સેના સાથે રાજાની છોકરીને લગ્ન માટે જઈ જતા હતા. મુગલ બાદશાહની સેના આખા રસ્તા રોગથી જતી હતી, આવાજો કરીને તેમના શસ્ત્રોનો દેખાડો કરીને જતી હતી. અને આજે પણ બારાતીઓ ચિલ્લા કરતા અને ફાયરિંગ કરતા જાય છે, જે આપણે જોઈએ જ છીએ બધા. તો આ હતી થોડી ઘણી હિસ્ટ્રી જે જોઈ, અને હવે આપણે જઈ રહ્યા છીએ અને થોડી દૂર રહી ગયું છે. ના લાડાની જીપ છે, જોઈ શકો છો. અને આગળ જઈને આપણે સામેવાળી પાર્ટી અને આપણી પાર્ટી બધી બંને મિલની કરશે. જે મેન સદસ્યો એમના એકબીજાને ગળે મળે છે અને જે ચાદર કે હોય એ એકબીજાને આપે છે અને હાર પહેરાવે છે. એના પછી રિબન કટાઈની રસમ ચાલુ થશે. અને અમારા જીજાજીના ભાઈ હાથમાં લઈને બોમ્બ ઉપર કર્યો છે, જોઈ શકો. Young blood. તો હવે ત્યાં બંને ઊભા રહેશે, અરદાસ થશે પહેલાં, અને પછી જે આ બાબા ઉભા એકબીજાના પરિવારમાંથી બોલાવશે અને એ સામે મિલની કરશે, એટલે એકબીજાને ગળે લગાવશે. જેનાથી એકબીજાના સદસ્યો એકબીજાને મળી પણ શકે છે અને એમને ખબર પણ પડી જશે બીજા લોકોને જે દૂરથી આવ્યો હોય છે કે આ આમનું શું લાગે છે. આ રસમ પણ બહુ અહેમ છે શીખ ધર્મમાં, કે જે સામેવાળા પરિવાર બીજા પરિવારનું સ્વાગત કરે છે અને શરૂઆત તેમની સારી થાય છે અહીંયાથી. તો આ એક સાઈડ છોકરીના પપ્પા છે અને એક સાઈડ છોકરાના પપ્પા છે. તો અહીંયા ઠંડુ પણ ચાલુ છે, જોઈ શકો છો. અને ગરમી બહુ હતી, બહારની સાઈડ રાખવું ના જોઈએ, કેમ કે વિડીયોમાં એટલું લાગતું નહીં, પણ અસલિયતમાં અહીંયા બહુ વધારે ગરમી હતી. એટલે બધા જગ્યા ગોતતા તો છાયડાની, પણ છાયડાની જગ્યા પણ ત્યાં નથી. તો હવે અહીંયા રિબન કટાઈની રસમ થશે, કેમ કે અહીંયા મિલનીઓ બહુ ઘણી બધી હતી. મેં દેખાડી નહીં, એક જ મિલની દેખાડી મેડમ, 20 જેવી મિલનીઓ હતી. અને અહીંયા હવે રિબન કટાઈની રસમ થશે. આ બી બધામાં સેમ જ હોય છે, એવી રીતે જોઈએ છે. આપણે તો પહેલાંથી અંદરની સાઈડ આવી ગયા છીએ.
ઘૂસી ગયા અને અહીંયા રસમ ચાલુ છે. રિબન કટ્યા પછી અહીંયા બધા જમશે અને પછી આનંદ કારજ માટે ગુરુદ્વારામાં જઈશું. તો હવે આપણે અહીંયા ગુરુદ્વારામાં આવી ગયા છે. આપણો પરિવાર પહેલાં આવી ગયો છે છોકરાનો ગુરુદ્વારામાં, અને પછી છોકરીનો પરિવાર આવતો જશે. અને આ અહીંયાના ગુરુદ્વારાના બાબાજી છે, જે અહીંયા આજે આનંદ કારજ કરાવશે અમને. અહીંયા કીર્તન કરશે પહેલાં થોડી વાર, અને પછી જે 4 લામા હોય છે શીખ ધર્મમાં, એ 4 ફેરા લેવામાં આવે છે, જે ગુરુ ગ્રંથ સાહેબના ફેરા ફરવા પડે છે. તો સાથે સાથે આપણે આનંદ કારજની ઇતિહાસ પણ જોઈ લઈએ. આનંદ કારજ જેનો અર્થ થાય છે આનંદનું કાર્ય અથવા સુખી જીવન તરફનું કાર્ય, એક શીખ ધર્મનો યુવા સમારંભ છે. આનંદ કારજની શરૂઆત ગુરુ અમરદાસજીના સમયથી થઈ, જેમને આનંદ નામનું 40 પંક્તિઓનું લાંબુ ભજન રામકલી રાગમાં રચ્યું, જે તમામ ધાર્મિક પ્રસંગો માટે ગાવા કે પાઠ કરવા યોગ્ય છે. ગુરુ અમરદાસનું યોગદાન. ગુરુ અમરદાસે આનંદ કારજની રચના કરી, જે શીખો માટે હિન્દુ વિવાહ પદ્ધતિનો વિકલ્પ હતો. આ સમારંભે શીખોને હિન્દુઓથી અલગ ઓળખ આપી. ગુરુ રામદાસનું યોગદાન. ગુરુ અમરદાસના અનુગામી ગુરુ રામદાસે લાવા નામનું 4 પંક્તિનું ભજન રચ્યું, જે વિવાહ સમારંભ દરમિયાન ગવાય છે અને એનું પાઠ પડાય છે. આ લાવા વિવાહ આધ્યાત્મિક અને વૈવાહિક મહત્વને દર્શાવે છે. આધુનિક સમયમાં આનંદ કારજ. આનંદ કારજ હવે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ SGPC દ્વારા નિર્ધારિત શીખ રહીક મર્યાદા દ્વારા નિયંત્રિત થાય છે. અલ તખ્તના તાજેતરના હુકમનામા મુજબ આનંદ કારજ ફક્ત ગુરુદ્વારામાં જ થઈ શકે છે. આનંદ કારજની વિધિ. આનંદ કારજ ગુરુ ગ્રંથ સાહેબની હાજરીમાં થાય છે, જેમાં 4 લાવાનું પાઠ થાય છે અને દંપતી ગુરુ ગ્રંથ સાહેબની 4 ફેરવણી કરે છે. શરૂઆતમાં કીર્તન, અરદાસ અને ગુરુ ગ્રંથ સાહેબનું પઠન સામેલ હોય છે. દુલ્હનના પિતા દ્વારા દુલ્હનના પટકાનો છેડો દુલ્હનના હાથમાં આપવામાં આવે છે, જે એકતાનું પ્રતીક છે. સમારંભના અંતે આનંદ સાહેબની 5 પંક્તિઓ ગવાય છે, જે ઈશ્વરને આશીર્વાદ અને આનંદને દર્શાવે છે. આનંદ કારજ માત્ર વિવાહ સમારોહ નથી, પરંતુ તે શીખ ધર્મની આધ્યાત્મિકતા, એકતા અને સરળતાનો પ્રતિબિંબ કરે છે. આ સમારંભ શીખ ઓળખનો એક મહત્વનો ભાગ છે અને તે ગુરુના માર્ગના સિદ્ધાંતોને અનુસરે છે. અત્યારે દંપતીના માતા પિતા અને બાબાજી ઊભા થાય છે અને અરદાસ કરે છે, અને પછી જે લામા જે પાઠ હોય છે એ પડશે, અને પછી એમની જે લાવા શરૂઆત થાય છે પહેલી લાવને, એના પણ 4 લાવાના પણ મહત્વ છે, એ પણ હું તમને કહીશ હમણે. એક બીજી વસ્તુ પણ કહેવાનું હતું, એની પણ હિસ્ટ્રી છે. જે એક દાનનો હતો, જે આપણે રસમ જોઈ છે, એવી રીતે જે કન્યા હોય છે તે હાથમાં કલીરે પહેરે છે, જેને પંજાબમાં કલીરે કહે છે. તો એની પણ એક હિસ્ટ્રી છે, તે પણ હું તમને જણાવી દઉં. હવે હું તમને દેખાડી દઈશ, એનો ફોટો પણ લગાડી દઈશ કેવો હોય છે, અને તમે કન્યાના હાથમાં પણ જોઈ શકો છો. એ ચાલશે, તમને દેખાશે. કલીરે છે એ આજ એક શૃંગારનો હિસ્સો બની ગયો છે, અને એ ના પહેને તો એ જેનો આખો પહેરવેશ હોય છે એ અધૂરો લાગે છે, એવું પણ કહેવામાં આવે છે. તો અત્યારે જોઈ શકો છો એના ફાધર જે એના હાથમાં પલ્લો પકડાવશે છોકરીને. આના પછી હવે આમના પહેલી લાવ જે બાબાજી પડશે, અને બંને માથા ટેકી અને એક સાથે વાર આગળ રહેશે અને કન્યા પાછળ રહેશે, એવી રીતે બંને ચક્ર લગાવશે ગુરુ ગ્રંથ સાહેબના, અને પછી પાછો માથો ટેકી અને બેસી જશે. તો એના પહેલાં આપણે જે આ હિસ્ટ્રી છે, હું તમને કહી દઉં કલીરેની, જે હવે તમે જોશો અમે આ કન્યાના હાથમાં પહેરેલા છે એની. આ વાત બાબા ફરીદ નામની છે. ત્યારે તે પાકપટ્ટનમ ઇલાકામાં રહેતા હતા. ત્યારે તેમના પાસે એક વ્યક્તિ આવે છે. એ વ્યક્તિ એ હતો જે ધર્મની નામે થતા પાખંડની સૂઝબૂછ રાખતો હતો. એ બાબા ફરીદ પાસે આવે છે અને એમને કહે છે, અમારા ઇલાકામાં ધર્મના નામે બહુ મોટો કુકર્મ થાય છે. એ વ્યક્તિ કહે છે, હું હોરદર નજીક ક્લિયર ગામથી આવ્યો છું. એમાં એ વાત ફેલેલ નાખી કે જે પણ છોકરી જુવાન હશે, લગ્ન લાયક હશે, એના માથે આત્માનો સાયો છે, અને જ્યારે લગ્ન થશે એના પછી એનો ઘરવાળો મરી જશે. અને આ વાતથી બધા ડરેલા છે, અને આપણા દેશમાં આજે પણ અંધવિશ્વાસ ઉપર ઘણો
વિશ્વાસ કરવામાં આવે છે. અંધવિશ્વાસ ઉપર વિશ્વાસ કરવો એ નવી વાત નથી. આજે જેને આપણે મોડર્ન યુગ કહે છે એમાં પણ થાય છે. તો એ ટાઈમ તો લોક પણ ભણેલા નહોતા અને થોડું સમજ પણ ઓછી હતી. તો એ માટે ત્યારે તે લોકો વિશ્વાસ કરતા. તો એના પછી એનો હલ નીકળવાનું શરૂ કર્યું. તો હલ એ નીકળ્યું કે હરિદ્વારમાં જે પૂજારીઓ છે એમના પાસેથી લગ્ન પહેલાં કન્યાની પૂજા કરાવીએ તો એ જે પ્રેતનો સાયો છે એ એના ઉપરથી જતો રહેશે. એ હરિદ્વાર પૂજારીઓ વડે આ અંધવિશ્વાસ વડે લોકોને લૂંટવામાં આવે છે અને લોક પણ મજબૂત છે આ વાત તે માનવા માટે. બાબા ફરીદ આ બધી વાત સાંભળીને તેમના એક ચેલાને તે ભાઈ સાથે મળે છે કે એક ગામમાં શું થાય છે અને લોકોને આ અંધવિશ્વાસમાંથી બહાર કેવી રીતે બહાર નીકાળી શકાય. જ્યારે બાબાજીનો ચેલો એ તે ગામમાં જાય છે અને જાયજો લે છે ત્યારે તેમને સાચે ખબર પડે છે કે આ ગામના લોકો અંધવિશ્વાસ ઉપર વિશ્વાસ કરે છે. એના પછી સાબર અલી જેમના ચેલા હતા બાબા ફરીદને ચેલો આ અંધવિશ્વાસમાંથી નીકળવા માટે બધા ગામવાસીઓને એક જગ્યાએ ભેગા કરે છે અને કહે છે તમારા ગામમાં આ પ્રેતનો સાયો છે એને દૂર કરવા માટે તમારા ગામમાં 40 દિવસ હું બંદગી કરીશ અને એ બંદગી દરમિયાન હું મારા પાસે એક લાલ દોરો અને થોડો કોડિયો પણ લઈને રાખીશ અને આ બંદગી દરમિયાન જેટલી પણ શક્તિ હશે અને જેટલી પણ ભગવાનની બંદગી હશે એ અસર બધો આ કોડી અને દોરામાં આવી જશે. એના પછી જ્યારે કોઈ કન્યા જુવાન થાય અથવા જેના લગ્ન થવાના હોય ત્યારે તેના હાથ ઉપર આ દોરો કોડીઓથી પરાઈને બાંધી નાખે જેનાથી જે પ્રેતનો સાયો છે એ ફરી જશે અને જોડીઓને કશું થાય નહીં. તો આવી રીતે સાબર અલી 40 દિવસ રહીને બંદગી કરે છે અને જેવી રીતે કીધું એવી રીતે ગામ લોકો કરે છે અને આને એમ પણ કરી શકાય સાબર અલીએ લોકોને એક વહેમમાંથી નીકાળી બીજા વહેમમાં નાખ્યો પણ બીજો વહેમ એમના સારા માટે હતો. બુદ્ધિજીવો કહે છે ને વહેમનો ઈલાજ વહેમથી થાય છે. બસ એવી રીતે સાબર અલી પણ એવી રીતે કર્યો અને આજે માર્કેટમાં ઘણા સારા કલીરા મળે પણ જે જૂના કલીરા હતા એ લાલ દોરો અને એના સાથે કોડીઓ પરોવેલી હતી એવા ટાઈપના હતા અને આ રસમ કલિયર ગામથી શરૂ થઈ હતી. તો અત્યારે પણ તેને એવી રીતે ઓળખવામાં આવે છે કલિયરે કરી. અને આજના મોડર્ન યુગમાં આ એક શૃંગારનો બહુ મોટો એક પાર્ટ બની ગયો છે. તો આ હતી ક્લિયરની જે કન્યા હાથમાં પહેરેલા હોય છે કલિયર જે તમને દેખાય છે એની સ્ટોરી. અને હવે આપણે વાત કરીએ જે 4 લાવા હોય છે એનો શું અર્થ છે અને શા માટે 4 લાવા હોય છે. આનંદ કારજ દરમિયાન ગવાતી 4 લાવા એ ગુરુ રામદાસ દ્વારા રચિત શબ્દો છે જે ગુરુ ગ્રંથ સાહિબના સુહાગ રાગમાં સમાવેશ છે. આ લાવા વિવાહ આધ્યાત્મિક અને વૈવાહિક જીવનનો મહાત્મા દર્શાવે છે જે દંપતીના ઈશ્વર સાથેના સંબંધ અને એકબીજા પ્રત્યેકની જવાબદારીઓ વ્યક્ત કરે છે. દરેક લાવાનું એક આધ્યાત્મિક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે જે આત્માને પરમાત્મા સાથે જોડવાની યાત્રાનું પ્રતીક છે. તો ડિટેલમાં જોઈએ. પહેલી લાવ ધર્મ અને કર્તવ્યનો માર્ગ. અર્થ આ પ્રથમ લાવ ધર્મના માર્ગ પર ચાલવાની શરૂઆત દર્શાવે છે. તે દંપતીની નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવા ગુરુના ઉપદેશોનું પાલન કરવા અને ઈશ્વરની ભક્તિનું લીન રહેવાનું કહે છે. આ લાવણ દંપતીને સત્ય ન્યાય અને ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવાનું પ્રોત્સાહિત કરે છે. આ લાવણ આત્માને ઈશ્વરના માર્ગ લઈ જવાની શરૂઆતનું પ્રતીક છે જેમાં ધર્મ અને નૈતિકતા મુખ્ય છે. બીજી લાવ ઈશ્વર સાથે મિલન. આ લાવ ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને ગુરુના માર્ગદર્શન દ્વારા પરમાત્મા સાથેનો ગાઢ સંબંધની વાત કરે છે. તે દંપતીને અહંકાર ભયથી મુક્ત થઈને ઈશ્વરના પ્રેમમાં લીન થવાનું કહે છે. આ ચરણમાં દંપતી ગુરુની કૃપાથી ઈશ્વરની નજીક જાય છે. આ લાવા આત્માને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવે છે અને ભક્તિને માર્ગ આગળ વધવાનું પ્રતીક છે. ત્રીજી લાવ વૈરાગ્ય અને ભક્તિ. આ લાવણ દંપતીના મનમાં ઈશ્વર પ્રત્યેના ઉત્સાહ અને વૈરાગ્યની ભાવનાનું વર્ણન કરે છે. આ ચરણમાં દંપતી દુન્મયની મોહમાંથી મુક્ત થઈને ઈશ્વરના પ્રેમમાં સંપૂર્ણપણે લીન થાય છે. તેમનું મન ઈશ્વરના
નામમાં જાપ અને ભક્તિમાં રામમાન થાય છે. આ લાવણ આત્માની ઈશ્વર સાથેની કાટ નિકટતા અને વૈરાગ્યની ભાવનાનો દર્શાવે છે, જે આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે. ચોથી લાવ ઈશ્વર સાથે એકત્વ. આ અંતિમ લાવ ઈશ્વર સાથેના સંપૂર્ણ એકત્વ અને આધ્યાત્મિક સહજ અવસ્થાને વ્યક્ત કરે છે. દંપતીનું મન ઈશ્વરના પ્રેમમાં સંપૂર્ણપણે લીન થઈ જાય છે અને તેઓ આધ્યાત્મિક શાંતિ અને આનંદની અવસ્થામાં પહોંચે છે. આ ચરણમાં દંપતી ઈશ્વરની કૃપાથી એકબીજા સાથે અને પરમાત્મા સાથે એકરૂપ થાય છે. આ લાવણું આત્માનું પરમાત્મા સાથેનું સંપૂર્ણ મિલન અને આધ્યાત્મિક પરિપૂર્ણતાનું પ્રતીક છે. આ બાબાજી અહીં બેઠા બેઠા એક બહુ મસ્ત વાત કીધી છે ગુરુ નાનક દેવજીની, જે એકવાર ગુરુ નાનક દેવજી અને તેમના બે ચેલા બાલા અને મર્દાનાજી એક ગામમાં જાય છે, જ્યાંના લોકો તેમને કશું પૂછતા નહીં, એટલે ભાવ પણ નહીં આવતા કે ક્યાંથી આવે છે, ના એમની સેવા કરે છે, કાંઈ પૂછતા જ નથી. ત્યારે ગુરુ નાનક દેવજી ત્યાંથી જાય છે, ત્યારે કહે છે આ ગામના લોકોને કે તમે વસતા રહો, એટલે અહીંયા જ રહો અને વસતા રહેજો. તો પછી બીજા ગામમાં જાય છે. એવી જ રીતે ત્યાંના લોકોને ઓળખી જાય છે ગુરુ નાનક દેવજીને અને તેમની બહુ સેવા કરે છે બધા ગામના લોકો. ત્યારે પછી ગુરુ નાનક દેવજી ત્યાંથી જાય છે, ત્યારે તે ગામ લોકોને કહે છે ઉજળી જાઓ, એટલે અહીંયાથી દૂર જતા રહો તમે. પછી આગળ જતા બાલા કહે છે કે બાબાજી તમે આ ગામના લોકોને જે આટલી સેવા કરી, તમે આમને કેમ ઉજળી જવાનું કીધું, અને જે આપણને કશું પૂછ્યું નહીં, પાણી પણ નહીં પૂછ્યું કે ચાય પણ નહીં પૂછી, એ ગામના લોકોને તમે કીધું વસતા રહો. પછી ગુરુ નાનક દેવજી જવાબ આપે છે, જે ત્યાંના પહેલા ગામના લોકો હતા જેને આપણે કંઈ પૂછ્યું નહીં, તે બીજે ક્યાં જશે તો તે બધા લોકો એમના જેવા જ બનાવશે કે કોઈની સેવા નહીં કરે, એ કોઈને પૂછે નહીં, એના ગામમાં લોકોને આવકારે નહીં. તો એટલે મેં એમને ત્યાં જ વસવાનું કીધું, કેમ કે બીજા લોકો એમના જેમ ના મળે. અને બીજા ગામના લોકો બધાની સેવા કરતા હતા, જે બી નવું આવે છે એમની સેવા કરશે, એટલે મેં એમને કીધું ઉજળી જાઓ, એટલે તમે ઘણા બધા બીજા જગ્યાએ જાઓ અને બધાને પોતાના જેમ બનાવો, કે બધાની સેવા કરો અને જે કોઈ આવે એને આવકારો ગામમાં. તો અહીંયા આનંદ કારજની સમાપ્તિ થાય છે અને બહુ સારા રીતે હમણાં આનંદ કારજ થઈ ગયો છે. તો હવે અહીંયા આ રસમ બંને વર અને વધુને હાથ ફેરવવાની રસમ છે. બધા ફેમિલીવાળા દીવટીવાની અહીંયા હાથ ફેરે છે અને પૈસા રાખીને જાય છે. અત્યારે પાછો મોસમ બહુ સારો થઈ ગયો છે, હવા ચાલુ જ છે, વરસાદનું મોસમ થઈ ગયું છે પાછું, જોઈ શકો છો બહુ સુંદર આસમાન જોવા મળે છે. તો અહીંયા બધા ફંક્શન કરવા બેઠા છે ગરમી હોવાના કારણે. તો હવે અહીંયા પણ બધા બેસશે અને જે પણ પૈસા આલવાના હોય કે જે છોકરા અને છોકરીને પહેરાવવાનું હોય છે સોનું, એ અહીંયા રાખે છે અને કપડાં અને બધા અહીંયા એકબીજાને જે બી વસ્તુ લેનદેન કરવાની એ આલે છે અહીંયા. એટલે જે બી દાજ આલ્યો એ અહીંયા બોલવામાં આવે છે આ બાબાજી દ્વારા. આજની વાત થઈ છે તો હું શીખ ધર્મમાં દાજ કેવા પ્રકારનું લઈ શકાય છે અને ગુરબાણીમાં શું લખેલું છે દાજ વિશે, એ વિશેની વાત કહીશ. એ પહેલાં શીખ ઇતિહાસની વાત કરીએ, જે પંથ પ્રકાશ ગ્રંથમાં લખેલી છે. સમય ગુરુ હરગોબિંદ સાહેબજી ટાઈમનું, જ્યારે ગુરુ તેગ બહાદુરજીના લગ્ન થઈ રહ્યા છે. ગુરુજીની ઉંમર એ સમય 14 વર્ષ જેટલી હશે. તેમના લગ્નમાં માતા ગુજરી કૌર સાથે થયા હતા. તેમના માતાનું નામ વૈષ્ણવ દેવી અને પિતા લાલચંદ હતા. જ્યારે ગુરુ તેગ બહાદુરજી એ માતા ગુજર કૌરના આનંદકારક થાય છે, તે સમયે માતા ગુજર કૌરના પિતા શ્રી લાલચંદજી મનમાં અંદર ઘણા પ્રેમ અને સ્નેહથી ભરાયેલા છે. જ્યારે આનંદકારક પૂર્ણ થાય છે ત્યારે શ્રી લાલચંદની આંખોમાં આંસુ હોય છે. ત્યારે તે લાલચંદ શ્રી ગુરુ હરગોબિંદના ચરણને નમસ્કાર કરે છે. ત્યારે ગુરુ હરગોબિંદ સાહેબ તેને ઉપાડીને પોતાના ગલે લાલચંદ કહે છે, મહારાજ તમે બહુ મોટા છો, તમે ગુરુ નાનકની જ્યોતના વારિસ છો. રાજનૈતિક તौरથી તમારો રુતબો બહુ મોટો છે, તમે આર્થિક રીતે બહુ મજબૂત છો. જ્યારે જંગના મેદાનમાં જાઓ છો તમારા જેવો મોટો યોદ્ધા નથી. તમે મહાન છો સાહેબ, અને હું તમારા સામે કશું નથી. અને આ વાતથી પિતા લાલચંદ ઇશારો કરે છે દાજ તરફ. ગુરુ હરગોબિંદ લાલચંદને ગળે લગાવે છે
અને ઐતિહાસિક બોલ બોલે છે, પંથ પ્રકાશમાં દર્દ છે। હૃદય અંગ તનુજા દીની, પાતશાહી બસ ક્યાં રખ લેની। અર્થ, હે લાલચંદ, તારો જીગરનો ટુકડો તારી બધાથી કિંમતી વસ્તુ પોતાની છોકરી આપી દીધી, અમારી જોડીમાં આપી દીધી, તો તું બોલ તારા ઘરમાં કઈ કિંમતી વસ્તુ છે જે તું અમને આપી શકે। ગુરુ હરગોબિંદજીના આ વચન આપણા જીવનમાં સમજવાની જરૂર છે, કરવાની જરૂર છે કે જે પિતા એ પોતાની છોકરી પાળી પોષીને ભણાવીને પોતાના બધા સંસ્કાર આપીને બીજાની જોડીમાં આપે છે, આપણા ઘરે આપે છે, તો પાછળથી દાજની શું જરૂર હોય છે। ને હવે વાત કરી એ ગુરબાણીમાં કઈ વાત કીધેલી છે દાજ માટે। ગુરુ રામદાસજી અંગ 78 ગુરુ ગ્રંથ સાહિબજી ફરમાવે છે, એ પંક્તિનો અર્થ હું તમને ડાયરેક્ટ કહી દઉં છું। હે પિતા, મને પરમાત્માના નામનું દાન દે, એમના નામના કપડાં આલ, એમના નામના ગહેના આપ। જ્યારે આ કપડાં અને ગહેનાવાળું દાજ મળશે ને ત્યારે જેના સાથે મારા લગ્ન થયા એ સારું લાગવા લાગી જશે। પૈસા વારવાની રસમ જે બધા ધર્મમાં હોય છે ખાસ કરીને, એનો મતલબ એ થશે, હે પુત્ર પુત્રી, તમે અમને આ દોલતથી પણ વધારે પ્રિય છો। તો અત્યારે હવે આ છોકરીની વિદાય આલ દીધી છે, તો અત્યારે આ ગુરુદ્વારામાં દર્શન કરી માથા ટેકીને અને ફરી આવશે અને પછી અહીંયાથી ચાય પી અને પછી એમના ઘરે રવાના થશે અને પછી જે ત્યાંની રસમ હોય તે કરશે। તો જે પણ મેં તમને આ હિસ્ટ્રી કીધી, આ બધી હિસ્ટ્રી ઇન્સ્પાયર છે ડૉક્ટર સુખપ્રીત સિંઘના એક લેક્ચરથી। જ્યારે તેમનું લેક્ચર હતો ત્યારે એક અંગ્રેજ છોકરી તેમને પૂછે છે કે નોટ કેમ વારવામાં આવે છે, એનો જવાબ આપી દીધો છે મેં તમને પહેલાં જ। પછી અંગ્રેજને પૂછે છે બધાથી મોટું વારના કોને કર્યું છે તમારામાં, ત્યારે ડૉક્ટર સાહેબ જવાબ આપે છે એમાં કોઈ જીદ ના હોય, તે પોતપોતાના જે હિસાબ ઉપર કરી શકે છે, કોઈ 10નું કરે, કોઈ 50નું કરે, કોઈ 500નું કરે, તે તમારા જેવી સંપત્તિ એવી રીતે તમે કરી શકો છો। અંગ્રેજન પાછી પૂછે છે તો કોઈ તો રેકોર્ડ હશે બધાથી મોટો કેટલા પૈસાનો વારનો કરેલો છે, કોને કર્યું છે, ત્યારે ડૉક્ટરે જવાબ આપે છે, એ બહુ ઇમોશન હોય છે અને દિલને લાગે છે। ડૉક્ટર સાહેબ જવાબ આપે છે, અને પૈસાનું તો નહીં ખબર કે કેટલા પૈસા વારવે છે કોને, પણ એક રેકોર્ડ છે જે ઓન રેકોર્ડ છે અને એનો રેકોર્ડ કોઈ તોડી નહીં શકે, જે બધાથી મોટો વારના છે। એ વારના કર્યો હતો અમારા પિતા ગુરુ ગોવિંદસિંહજીએ, જેમ શીખોના 10મા ગુરુ હતા, એમના 4 પુત્રોના। इन पुत्रन के शीश पर वार दिए सुत चार, चार मुए तो क्या हुआ जीवत कई हजार। ગુરુ ગોવિંદસિંહજીએ તેમના 4 પુત્રોને વારી દીધા હતા અને આ સુધી ના કોઈ આવું કર્યું અને ના કોઈ કરી શકશે। તો આ વિડીયો હું આટલા સુધી જ રાખું છું, કેમ કે આગળ મેં વિડીયો નહોતો બનાવ્યો અને થોડા ઘણા રિવાજો હોય છે જે ઘરે જઈને છોકરી જાય છે ત્યારે કરે છે, એની માતા દ્વારા કરવામાં આવે છે। તો આ વિડીયોને આટલા સુધી રાખી, કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો। એક વાત કરી હતી મેં દાજની, તો જેની આર્થિક સ્થિતિ સારી છે એ તો એમની છોકરીને દાજ આલે જ છે, કેમ કે એની છોકરીની કંઈ કમી ન થઈ જોઈએ એના કારણે, પણ એના ચક્કરમાં ઘણા જે બહુ નબળા પરિવાર છે એમને બી ના છૂટકે એ દાજ આલવું જ પડે છે ગમે તે રીતે કર્યું, એવું બી આ સમજવા થાય છે। તો એના માટે મેં એની હિસ્ટ્રી કીધી હતી તમને। મારી વાઈફને પણ દાજ મળેલું જ છે અને મેં બી લીધેલું જ છે, એવું નથી કે મેં નહીં લીધું। તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો જો કોઈ સુઝાવ હોય તો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે। અને જૂના વિડીયો જઈને જોઈ શકો છો, જે બધા ગુરુદ્વારામાં હિસ્ટ્રી કીધેલી છે અને જ્યાં અમુક ફર્યો તો પંજાબ ગયા હતા વચ્ચે અમને, ત્યાંના વિડીયો પડ્યા જ છે। અને મળીએ હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં।